નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। મહેસાણા જિલ્લામાં આજરોજ મહત્વનો રાજકીય કાર્યક્રમ યોજાયો, જેમાં નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય શ્રી બળદેવજી ચંદુજી ઠાકોરે પદગ્રહણ કર્યું। આ ભવ્ય પદગ્રહણ સમારોહમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ ઉત્તર ગુજરાતના હજારો કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા। પ્રમુખ તરીકે બળદેવજી ઠાકોરના પદગ્રહણ સમયે ભવ્ય સ્વાગત વિધિ યોજાઈ, જેમાં ફૂલહાર, શાલ અને લાલ પાઘડી આપી મહેમાનોનું સ્વાગત કરાયું। આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્યો ભરતજી ઠાકોર, ચંદનજી ઠાકોર, જગદીશજી ઠાકોર સહિત ઘણા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા થઈ હતી અને ત્યારબાદ કાર્યકર્તાઓ અને આગેવાનોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા। વિશેષ વાત એ રહી કે માત્ર રાજકીય આગેવાનો જ નહીં, પરંતુ ઠાકોર, ચૌધરી, રબારી, પટેલ, રાજપૂત અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સંગઠનની એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। કાર્યક્રમમાં હાજર રહેલા દરેક કાર્યકરોનો એક જ સંદેશ હતો કે મહેસાણાથી શરૂઆત કરીને આખા દેશમાં ફરી કોંગ્રેસની સરકાર સ્થાપિત કરવી છે અને દેશના ગરીબો સાથે ન્યાય અને વિકાસના રસ્તે આગળ વધવું છે। અહેવાલ આપ્યો પ્રવીણ ઠાકોર, પ્રકોપ ન્યૂઝ, મહેસાણાથી। તાલુકા અને ગામમાંથી પધારેલ કોંગ્રેસના કાર્યકરો, વડીલો, યુવાન ભાઈઓ અને પત્રકાર મિત્રો, તાનાશાહી ચાલે છે અને આ જોરથી તાનાશાહી સામે લડવા માટે ધારા માટે અનેક પક્ષ છે એ કોંગ્રેસના કાર્યકર્તાઓ આ આપણી મૂડી છે। પ્રમુખ તરીકે, ઓબીસીના ચેરમેન તરીકે, મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આ પાર્ટીએ મને પાંચ વખત ધારાસભ્યની ટિકિટ આપી હોય, કઈ વખત ધારાસભ્ય બનીને લોકોની વચ્ચે કામ કર્યું હોય અને જ્યારે કોંગ્રેસ પાર્ટીને જરૂર પડે તો હોદ્દો નાનો છે કે મોટો છે જોવાનું ના હોય, પણ જ્યારે પાર્ટીને જરૂર પડી છે ત્યારે જાઓ મહેસાણા જિલ્લામાં જઈ બધા જ આગેવાનોને સાથે રાખી કઈ રીતે કોંગ્રેસ મજબૂત બને એની જવાબદારી તમારા પર વિશ્વાસ રાખી અને મેં સ્વીકારી છે। ત્યારે બે જોડીને મહેસાણા જિલ્લાની પ્રજાને કોંગ્રેસના કાર્યકરોને વિનંતી કરી છે, આવો આપણે બધા ભેગા મળી આવનાર દિવસો જે કોંગ્રેસના હતા એવા આપણે બધા ભેગા મળીને પાછા લાવીએ। અહીં બોલાવી બે શબ્દ બોલવાની તક આપી અને બધા જ મારું જે નેતૃત્વ મને આવી ભરપૂર કરવામાં આવ્યું છે ત્યારે તમારો તો જેટલો આભાર માનીએ એટલો ઓછો। મહાનગરપાલિકા તમે ના બનાવી શકો તો ટોળાનું કોઈ મહત્વ રહેશે નહીં। હું અમારા નેતાઓની હાજરીમાં કહું છું, તમારા વોર્ડમાં તમારે લડવાનું છે, તમારી તાલુકા પંચાયતમાં તમારે લડવાનું છે, તમારી જિલ્લા પંચાયતમાં તમારે લડવાનું છે। સાહેબ 10 મિનિટની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના કે મહાનગરપાલિકાના ઉમેદવારો નક્કી કરવાની તમને છૂટ છે, એમાં અમે ઉમેદવારી નહીં કરીએ। લાવજો અને જે આપણી ઓફિસ ને લોક મારીને ચાવી બીજા લઈ જે ફરે છે ને એ વખત આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં એની ચાવી, ઓફિસની ચાવી અહીં બેઠેલા મારા આગેવાન પાસે હોય એવા આપણે બધાએ ભેગા મળી પ્રયત્ન કરવાનો। હું આપની સાક્ષીએ વાત કરું છું કે સમગ્ર મહેસાણા જિલ્લાના પ્રમુખ તરીકે જ્યાં સુધી મારે રહેવાનું મેં પડે ત્યાં સુધી મારા કારણે આ કોંગ્રેસને કોઈ એક પ્રકારનો ડાઘ ન લાગે એની જવાબદારી તમારી પર છે। ક્યારે કોઈને નહીં કહેવું પડે કે આ પ્રમુખ કેવું કર્યું કે કર્યું, પણ આપણે બધાએ ભેગા મળીને લડવું પડશે। આવનારી સહકારી કોઈ પણ સંસ્થા હોય, ચાહે ડેરી હોય, ચાહે બેંક હોય,
એ સંઘ હોય કે કોઈ પણ સરકારી સંસ્થા હોય એમાં પણ હવે પછી આપણે બધા ભેગા થઈ અને લડવાનો પ્રયત્ન કરવો પડશે. આપણા વડવાઓ બનાવી આપણી દેશી વડવાઓ હોય, કોંગ્રેસના વડવાઓ હોય, બેંક હોય, એ તમામ તેના માલિકો જે બન્યા છે એ માલિકોને તમને મારે કેવું છે એના માલિક પરિવાર કોંગ્રેસના આગેવાનો બને એવા પ્રયત્નો આપણે બધા ભેગા થઈ કરવા પડશે. સાહેબ 2 દિવસ પહેલા 600 થી 700 કરોડનો પાવડર દેશ સ્ટોક થઈ ગયો. એની ખાવા પરની તારીખ જતી રહી. માણસાના એક ગોડાઉનમાં હતો. એ ગોડાઉનથી કાલે 2 દિવસમાં ક્યાં ગયો ફરીવાર એને ખવડાવી એને ઓગાની અને તમને કે મને ખવડાવવા માટે તો લઈ મૂક્યો હોય એની ચિંતા પણ આપણે બધાએ કરવી પડશે. અહીંયા આગળ ચૂંટણી ભાજપના આગેવાનો સાહેબ નથી લડતા. ચૂંટણી આખા જિલ્લામાં આખા રાજ્યની અંદર પોલીસ લડવા નીકળે છે ત્યારે મારે પોલીસને પણ વિનંતી કરવી છે. તમારું કામ કાયદો અને વ્યવસ્થા સાચવવાની છે. તમારે કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી હારવા માટે જવાની જરૂર તમારે નથી. પોલીસ અધિકારી કોઈ પણ હોય એની જવાબદારીને નિભાવવાની તમારે ભાજપના કાર્યકર બની અને કોંગ્રેસના ઉમેદવારોને હરાવવા માટે કે ધમકાવવા માટેના પ્રયત્નો કરતા હોય તો ના કરતા હોય એવી વિનંતી મીડિયાના માધ્યમથી મારે આજે એક્શન કરી છે. તમે 2 નંબરના જે ધંધા કરો છો તમે કરતા હોય તો અમને વાંધો નથી. એમની પાસેથી તમે હપ્તા લેતા હોય તો અમને વાંધો નથી. પણ જે લોકો ધંધા કરે છે એવા લોકો પાસે અમારા કાર્યકરોને કે આગેવાનોને દમ મારીને ધમકાવવાની વાત કરતા હોય તો આજ પછી હવે ના કરતા અમે નહીં થવા. હું તમને બધાને કહું છું કે સરકારની કોઈ પણ સરકારની સામે આપણે આપણા હક માટે વિરોધ કરવાનો હોય કે લડવાનો હોય તો એક ફોનની સાથે 500,000 માણસ ભેગા થઈને આપણા ન્યાય માટે આપણે અધિકારીઓ પાસે જવાનું થાય અને સમાચાર મળે તો કોઈ તમે આપવામાં પાછા પડતા નહીં. આવનાર દિવસમાં આપણે બધા ભેગા મળી કોંગ્રેસને મજબૂત કરવા માટે નીકળવાનું ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે બધા ભેગા મળી આવનાર દિવસમાં કોંગ્રેસ મજબૂત થાય. આવનારી તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, આવનારી નગરપાલિકા, મહાનગરપાલિકાઓ બને અને એમાં આપણા કાર્યકરો બેસે એવી આવનાર દિવસોમાં હું તમારી પાસે અપેક્ષા રાખું છું. મેદાન સાથે આવેલા ભાઈઓ બહેનો અને યુવાન દોસ્તો, બળદેવજીભાઈને અનુભવ ખૂબ છે. એને આપણે માપી જોયો છે વિધાનસભામાં, એને આપણે માપી જોયા છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખમાં. એક લડાયક નેતૃત્વ, કોઈને પણ સારા મારી રાખ્યા વગર વિધાનસભામાં પણ જ્યારે જરૂરિયાત પડી ત્યારે ભાજપ વાળાને વિધાનસભામાંથી બોલો ભારત માતાની કોંગ્રેસ પાર્ટી આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત કોંગ્રેસ પાર્ટીના જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા વરાયેલા પ્રમુખ આદરણીય ભાઈ શ્રી બળદેવજી ઠાકોરના પદગ્રહણમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા જગદીશભાઈએ અને અમિતભાઈએ નામ લીધું એવા બધાને સાહેબ નામ લીધું કે 25 નામ કહી દીધું હતું સાહેબ. સમયનો અભાવ છે એટલે એક નેતાએ નામ લઈ લીધા એવા આપણા કોંગ્રેસના સૌ સ્ટેજ પર બિરાજમાન વરિષ્ઠ આગેવાનો, આપ સૌ સમગ્ર મહેસાણા જિલ્લાના તાલુકા અને ગામમાંથી વધારે કોંગ્રેસના કાર્યકરો, વડીલો, યુવાન ભાઈઓ અને પત્રકાર મિત્રો, મારી એવા તમામ આગેવાનોએ ખૂબ વિગતથી વાત કરી છે. એમાં મારા દોરાવના જે આગેવાનોએ વાત કરી સન્માનીય પ્રમુખ
ઓલ ઇન્ડિયા કોંગ્રેસના વર્કિંગ કમિટીના મેમ્બર, પૂર્વ પ્રમુખ, પૂર્વ સાંસદ, આપણા સૌના વરિષ્ઠ આગેવાન અને અમારા ભાઈ આદરણીય જગદીશભાઈ, આજે કોંગ્રેસનો કાર્યભાર સંભાળ્યો, શું કહેશો? સમગ્ર મહેસાણા જિલ્લાની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો અને મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી જવાબદારી જે મારામાં મૂકી છે એ જવાબદારી સ્વીકારવા માટે સમગ્ર મહેસાણા જિલ્લાના તમામ સૌ આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર વચ્ચે આજે અહીં મળી અને મેં મારી નવી જવાબદારી સંભાળી છે. મને વિશ્વાસ છે મહેસાણા જિલ્લાના તમામ સૌ પ્રજાજનો ઉપર કે આ ભારતીય જનતા પાર્ટીના જોખમી, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી અને તમામ બાબત સહકારી ક્ષેત્ર હોય કે કોઈ પણ પ્રકારની વાત હોય એવી વાતથી ભારતીય જનતા પાર્ટીથી મારા માનવા પ્રમાણે સમગ્ર જિલ્લો એ કંટાળ્યો જોખમીની સામે લડાઈ લડવાની શરૂઆત એ આજના દિવસથી થઈ ગઈ હોય એવું મને પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. કોંગ્રેસ ક્યારે વિખરાતી જ નથી. કોંગ્રેસ એ લોકોના દિલ સુધી પડેલી છે. કોઈ ગામ કે કોઈ ઘર એવું નહીં હોય કે કોંગ્રેસનો કાર્યકર કે કોંગ્રેસની વાત એ ત્યાં સુધી પહોંચેલી ના હોય. ક્યાંક સંજોગો વસાત ચૂંટણીમાં પરિણામો એ માઠા આવ્યા હોય, પરિણામો માઠા આવી શકે, પણ કોંગ્રેસ વિખરાઈ ગઈ છે એવું એ માનવા હું તૈયાર નથી. આગામી સમયમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભાની ચૂંટણી આવી છે, એ બાબતે આપની રણનીતિ શું રહેશે? નવી જવાબદારી મારા શિરે આવી છે. ટૂંક સમયમાં મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય, એની તમામ ચૂંટણીઓ આવવાની છે. એ ચૂંટણીની અંદર સાચો ઉમેદવાર કોણ છે, કોણ જીતી શક્યો છે અને કોણ લડી શક્યો છે, એ તમામ પ્રકારના પાસાઓ તપાસી અને જે વિસ્તારમાંથી જે લોકો એમ કે ભાઈ આ તાલુકા પંચાયતમાં આ ઉમેદવાર ચાલશે, જિલ્લા પંચાયતમાં આ ઉમેદવાર ચાલશે, મહાનગરપાલિકામાં આ ઉમેદવાર ચાલશે, એમની રાય લઈ અને અમે આવનારી ચૂંટણીમાં એ કોંગ્રેસના વિજય થાય એવા ઉમેદવારો લઈ અને મેં આગળ વધવાના છે. સમગ્ર મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકો, પાટણ જિલ્લો હોય કે મહેસાણા જિલ્લા હોય, બેના તબક્કે મારે વાત કરવી પડે કે બહેનોના પરસેવાના પૈસાની આ સંસ્થા બનેલી છે. જેના ઘરમાં કોઈ આવકનું સાધન ન હોય ત્યારે એવી બહેનો ભેંસો રાખીને પોતાનું ગુજરાન ચલાવતી હોય છે. આપ જોઈ રહ્યા છો આવી સંસ્થામાં ક્યારેય રાજકારણ નહોતું, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે મેન્ડેટો આપી અને આ ભાજપની સંસ્થા છે એ વાત કરવાના જે પ્રયત્નો કર્યા છે ત્યારે એની સામે મને વાંધો છે. આ ડેરીના સંસ્થાપક કોણ હતા? તો માનસીભાઈ ચૌધરી હતા. આ ડેરીને સાચવી કોને? તો મોતીભાઈ ચૌધરીએ સાચવી. આવા વડીલોએ આ ડેરીની સ્થાપના કરીને આ ડેરીને જ્યારે ઊભી કરી છે ત્યારે કદી આ ડેરીની અંદર રાજકારણ લાવ્યા નહોતા, મેન્ડેટ પદ્ધતિ લાવ્યા નહોતા, પણ ભારતીય જનતા પાર્ટીની મનસા ખરાબ છે એટલા માટે મેન્ડેટ પદ્ધતિ લાવી અને આની અંદર રાજકારણ કરવાનો પ્રયત્ન કર્યો છે. તમે જુઓ છો કે ભ્રષ્ટાચાર કેવો ચાલી રહ્યો છે. ડેરી નહીં, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, પોલીસ સ્ટેશન હોય, કોઈ પણ સરકારી કચેરી હોય, સામાન્યમાં સામાન્ય નાનો માણસ ત્યાં જાય તો કોઈનું પૈસા વગર કામ થતું નથી. એવી હજારો ફરિયાદો અમને મળે. સાહેબ, કોઈ 2 દિવસ પહેલા જ એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. 500 થી 700 કરોડનો પાવડર એ ડેડ સ્ટોક થઈ ગયો છે. ડેડ સ્ટોક એટલે એ તારીખ એક્સપાયર થઈ જાય એટલે પછી એ ખાવા લાયકના ઉપયોગમાં ન રહે. આવડી મોટી બેદરકારી કોની? આ એક્સપાયર ડેટ થઈ અને જે પાવડર બગડ્યો તો એ જવાબદારી કોની?